અમે ખાલી 2 કિલોમીટર જ દૂર છીએ દ્વારકાધીશના મંદિરથી. અત્યારથી અહીંથી દર્શન થઈ ગયા મંદિરના. બરાબર 338 એટલે એમાંથી ટૂંકમાં કમો ને. હા લે ભાઈ લે ગોવાડિયા બની ગયા કા ભાઈ લે. અહીંયા બધી આ સેવા પૂરી કરી છે આ બધા ભક્તોએ. હવે અમારે દ્વારિકા મંદિરમાં મસ્ત દર્શન કરવા જવાનું છે. માંડ દર્શન અંદર થયા હતા કારણ કે એક સાથે 3 થી 4 હજાર લોકો લાઈનમાં ઊભા હતા. હાઈટ તો જોઈએ. મારો ફોટો લ્યો ને. ફોટો ચાલુ જ છે તમારો. ઉધરસ ઊભી રહેતી નથી. છાસ વાળાને ગોતવા નીકળો. એવું હોય તો ટાઈમ બગાડજો. ખોટા પછી આમાં વિડીયો બનાવજે નહીં. ગુરુનો નંગ છે કે એવી વસ્તુ શેર કરો જે તમે દ્વારકામાં શું કહેવાય રોજ આમ તમને એ વસ્તુ ગમતી હોય કે ભાઈ દ્વારકા તો મને આ માટે ગમે છે. ભાઈ કે ડાયલોગ નથી બોલવો લે. ફર્સ્ટ ટાઈમ હું આવી રગડાપુરી ટ્રાય કરું છું. ડિસઅપોઇન્ટ થાય નો મજા આવે. ટ્રેન છે 9 વાગ્યાની હું પોગી ગયો કલાક વહેલો. થોડીક ભૂખ લાગતી હતી તો પછી મારા બેગમાં ડાબર ચમનપ્રાશ હતો તો અત્યારે 2-3 ચમચી એ ખાઉં છું મસ્ત. 350 કિલોમીટર કાપીને કાંઈ એવું બધું લાગતું નથી કે ભાઈ શું કહેવાય બહુ થાકડો લાગી ગયો હોય ને. અને હજી એક ઓલી જે હું તમને વાત કરવાનો હતો કે ભાઈ હંમેશા 6:15 થયા છે અત્યારે સવારના. એન્ડ અમે સૌથી વહેલા નીકળ્યા હતા. કેટલા વાગે કાંઈક 3:30 વાગે નીકળ્યા હતા અમે. 3:30 વાગે નીકળીને અમે અત્યારે 7 કિલોમીટર કાપી અને ઓનેસ્ટ હોટલ છે ત્યાં અત્યારે સ્ટોપ લીધો. એટલી જ વારમાં સંઘ આગળ નીકળી ગયો. એટલે એ સંઘ બહુ ઝડપથી હાલે છે. હવે અહીંયાથી ખાલી 8 કિલોમીટર બાકી છે દ્વારકાધીશ મંદિર. અને અમે રાતના વહેલા સૂઈ ગયા હતા અને કાંઈક સમથિંગ 2 વાગે ઉઠીને બધું એ કરતા હતા. અને 3:30 રેડી થઈ ગયા. થેલા બેલા પેક કરીને મૂકી દીધા ટ્રેક્ટરમાં અને હાલતા થઈ ગયા. પછી અત્યારે નાસ્તાનો એક પોઈન્ટ છે અહીંયા. આજે એક ઊભું રહેવું છે તો રહેશું, બાકી ડાયરેક્ટ દ્વારકા જ પહોંચશું. મારું ગિમ્બલ પાછું ભૂલાઈ ગયું ટ્રેક્ટરમાં બેગમાં. એટલે હવે જોઈ ટ્રેક્ટરમાંથી ગિમ્બલ મળે તો સારું, તો સારા શોટ મળશે મને. બાકી થોડાક સેકન્ડ વાર આવી જાય. અત્યારે 7:40 થઈ છે. અમે ખાલી 2 કિલોમીટર જ દૂર છીએ દ્વારકાધીશના મંદિરથી. અત્યારથી અહીંથી દર્શન થઈ ગયા મંદિરના અને ધજાના. ફોનમાં તો બહુ ફાટી જાય એટલે અહીંયા થોડુંક નજીક પહોંચી હાવ ક્લોઝઅપ જ લેવું જોઈએ મારે. એટલે બસ હવે અમારી ઇંતજારની ઘડી છે એ પતો આવી છે. પૂરા ભાઈ આવી ગયા અમારી યારે. એ પાછળ છે જો બેગ લઈને આવેલો. અલાય પૂરો વિયવ મારા કલેજા આયા વિયવ. ભાર્ગવ આવ્યો નતો પહેલેથી અમારી જોડે, પણ જો આવ્યો હોત ને તો ભાઈ મજા × 2 થઈ જાય. બરાબર ને? હા એ વાત તો સાચી ભાઈ. બાકી તો અમારી 4 જણાની જોડી છે. મારી દીક્ષિતની, દર્શનની ને ભૂરાની. એ હોત તો વધારે મજા આવત, પણ હવે અત્યારે ભેગો થઈ ગયો છે એટલે હવે અહીંથી મજા કરી બતાવશું. જય સોમનારાયણ. હવે બસ અમે 300 ને કેટલા કંઈક 40 કિલોમીટર 26 જેવા કાપી નાખ્યા. 26 નહીં વધારે, 340 કિલોમીટર ટોટલ હતું. બરાબર 338 એટલે એમાંથી ટૂંકમાં કમો ને. હા કાપી બતાવ્યું તાકાતથી.
લે ભાઈ લે ગોવાડિયા બની ગયા કા ભાઈ લે હા ભાઈ હવારમાં ટુવાલ ભૂલાઈ ગયો તો હુકાયો તો પાછો લેવા ગયો બેગ થેલા ઉમાં ચડાવી દીધા ડાયરેક્ટ શું કહેવાય આપણે ટ્રેક્ટરમાં પછી આ લીધી ને આ લીધી અને અહીંયા આવી રીતના વીટી દીધી ગોવાડિયાની છે અહીંયા મારી એક્ઝેક્ટ સામે મને દ્વારિકાધીશનું મંદિર દેખાય છે અને એની ધજા ફરકે છે ભાઈ તાકાતથી હમણાં પહોંચી જશું થોડીક જ વારમાં કા પૂરા ભાઈ હા ભાઈ ભાર્ગવભાઈ કહી દે ભાઈ અત્યારે અહીંયા છેલ્લો દિવસ છે આજે બધાયના થેલા શું કહેવાય પાછા આવી રીતના સહી સલામત ઉતારી અને આજની અહીંયા બધી આ સેવા પૂરી કરી છે આ બધાય ભક્તોએ આ બધાય હરિભક્તોએ અમારા બધાયના જે સામાન છે એ 10 દિવસ સહી સલામત સાઈજવા છે અને અત્યારે અમને પાછા રિટર્ન આપી દે છે બધાને ઘરે જવાનું છે એટલે હે બહુ સેવા સારી બજાવેલી બધાની કાયમ માટે હાથે લઈને મૂકીને પાછા આપતા સેવા બહુ સરસ આપેલી છે જોઈ દે કાઢી દેતા એટલો એનો આભાર માનો એટલો ઓછો છે હમ હરિભક્તની ખૂબ સેવા કરી હા ગમે તે ઠેલા લેવા આવી ત્યારે દાદા કાઢી દે તરત એમ નહીં થયા હા કોઈને એમ નથી કીધું કે ભાઈ જાવ દે નથી દેવો કા દાદા ખરેખર એવું. હા ના, પ્રેમથી. ના એવું નહીં જય સ્વામિનારાયણ જય દ્વારિકાધીશ ગણપતિ ગોપીનાથજી મહારાજ. જય ગોપીનાથજી મહારાજ જય સ્વામિનારાયણ. અત્યારે અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને સભા હતી સભા પૂરી થઈ ગઈ છે અને હવે અમારે દ્વારિકા મંદિરમાં મસ્ત દર્શન કરવા જવાનું છે એટલે ફોન બોન બધું અહીંયા રાખી દેવાનું છે કારણ કે અહીંયા ઉતારવા નથી દેતા અને ગળદી પણ એટલી છે ઉપરથી અને હમણાં અહીંયા ટ્રેક્ટરમાં ફોન મૂકી અને અમે દર્શન માટે વયા જાઉં પછી દર્શન કરીને આવીને પ્રસાદી લેવાની છે અને પ્રસાદી લઈને પોતપોતાની રીતે ઘરે વયું જવાનું છે એટલે મેં ટ્રેન બુક કરાવી છે 9 વાગ્યાની છે રાતની ટ્રેન એ બુક કરાવી છે એટલે પછી જમીન પછી નવરાજ છીએ એટલે કંઈક નવું કરશું જમીન પછી તો હું દર્શન કરી બતાવું દ્વારિકાધીશના આટલા 340 કિલોમીટર કાપી બતાવ્યા છે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે મસ્ત હું રેડી થઈ ગયો છું કારણ કે દ્વારકા મંદિરના દર્શન થઈ ગયા છે અને સંઘ ભેગો આવ્યો હતો તો સંઘ ભેગો આવ્યો હતો તો મારે શું કહેવાય વધારે ભીડ હતી અને અંદર ફોન લઈ જવા દેતા નથી એટલે પછી ફોન મેં મારા ટ્રેક્ટરના બેગમાં એટલે મીન્સ બેગમાં રાખીને ફોન અમે ડાયરેક્ટ પછી દર્શન કરવા ગયા હતા એટલે ત્યારે કાંઈ વિડીયો ઉતરો નહોતો અને કારણ કે અહીંયા એ સારું થયું કે હું મારો ફોનની ગિમ્બલ ન લઈ ગયો ત્યાં હારે નકર વધારે થોડુંક કેવડાવત કારણ કે અહીંયા ગળદી જેટલી હતી અત્યારે હું ગોમતી ઘાટ બાજુ જાઉં છું કારણ કે સવારે નહોતું ગયું ગોમતી ઘાટ ગળદી જેટલી હતી સંઘ જોડે હતો એટલે પછી માંડ દર્શન અંદર થયા હતા કારણ કે એક સાથે 3 થી 4 હજાર લોકો લાઈનમાં ઊભા હતા દર્શન કરવા માટે દ્વારિકાધીશના એટલે એ પછી વધારે અઘરું પડી જતું હતું એટલે પછી મેં કીધું અત્યારે કાંઈ આપણે જવું નથી અત્યારે આપણે જમી કરીને થોડીક વાર આરામ કરી લઈ પછી બધાય નીકળી જાય એટલે પછી તો ફ્રી જઈશે પછી અહીંયા કાંઈ ગળદી હશે ને એટલે મેં કીધું પછી નિરાતે જઈશ બપોરે પહેલી વાર તો મેં ત્યારે દ્વારિકાધીશના અંદર દર્શન કર્યા એટલે ભાઈ આમ જેવું મને દ્વારિકાધીશનું મને જે મુખ છે એ દેખાણું અને ડાયરેક્ટ આમ શું કહેવાય ને કે 2 ઘડીમાં જ મારો જે બધો થાક હતો એ ઉતરી ગયો કારણ કે મારી આ પદયાત્રા સફળ થઈ ગઈ મને દ્વારિકાધીશના દર્શન થઈ ગયા એટલે અને હવે જો કે અત્યારે કંઈ થાકોડો છે જ નહીં એમ કહું તો ચાલે કાંઈ એટલે કાંઈ લિટરલી મેં ફીલ કર્યું કે ભાઈ હું મંદિરે દર્શન કર્યા અને દર્શન કરી અને પછી
જેવું હું મારા ઘરેથી નીકળો તો એવું અત્યારે રેડી ફીલ કરું છું, પ્રોપર મસ્ત. એટલે પાછો હજી એકવાર હું દર્શન કરવા જઈશ. અત્યારે હું કહેવાય પતંગ દોરા બધી દુકાન આવી ગઈ, સંક્રાંત આવી એટલે આજે છે 12 તારીખ, કાલે છે 14 તારીખ અને આજે હું રાતે પહોંચી જઈશ. એટલે કાલે રાતે 13 તારીખ છે એટલે સદર બજારમાં જઈ બતાવશું પતંગ દોરાની ખરીદી કરવા. જોકે હું તો લેતો નથી, પણ જોઈ આ વખતે જેવી મારી ઈચ્છા. છેલ્લા 3-4 વર્ષથી તો હું લેતો જ નથી પતંગ દોરાની ફિરકી કેવું કઈ, પણ ચગાવી લઉં છું, હજી લેતો નથી. પણ જોઈ આ વખતે જેવી ઈચ્છા મારી બહુ ઈચ્છા છે તો લઈ બતાવીશ, બાકી તો ઠીક છે. હવે મારે થોડું ગૂગલું કરવું જોઈએ મેપમાં, કારણ કે ગોમતીજીનો રસ્તો મેં જોયો નથી. અહીંયા દ્વારકાની શેરીઓમાં ભાઈ હાયલો જ આવજો, જ્યાં આખું ગોવાળીઓ શું કહેવાય એનું જે અહીંયા જીવન તો જો કે એને ઓલી સોનાની નગરી વસાવી હતી દ્વારકાધીશ એની પોતાની, પણ તો આ પાવન ભૂમિ કહેવાય, દેવભૂમિ દ્વારકા કહેવાય. પાછી એક છે હાકડી શેરી, સવારમાં થઈ ગઈ હતી ફૂલ ગળદી. એ ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ અહીંયા સોમનાથ જેવું કરી નાખે તો સારું એમ, કારણ કે અહીંયા સિસ્ટમ સારી છે, જગ્યા મોટી છે, એટલે બધાને મજા આવે. ફટાફટ બધાનો વારો આવે, દર્શન થાય અને બહુ ભીડ ન થાય. લાઈન એક હોય, લાઈનમાં ચાલે રાખવાનું અને માણસોને બહુ ઓકવર્ડ ફીલ ન થાય અને દર્શનમાં વારો આવી જાય. એટલે એવું છે બધું. અહીંયા તો ભાઈ ડીજે બીજે કઈ વગાડ્યું હતું આ શેરીમાં, ખતરનાક. બધા દુકાન વાળા બધા માણસો જે હતા આજુબાજુ વાળા, આખી શેરીના જે લોકો બધા જોવા આવી ગયા હતા. ઓ ભાઈ શું આવ્યું આ ભાઈ, આ ગઢડાથી દ્વારકા અહીંયા સંગ આવ્યો આખો હાલી. મને હજી એમ વિશ્વાસ થતો નથી, ચાલુ આ 350 કિલોમીટર કાપી નાખ્યું હાલીને. મને લાગતું નહોતું કે આ આટલી જલ્દી કપાઈ જાય, પણ કપાઈ ગયું ઘા. હવે ગોમતીજીનું જોઈ લો મેપમાં, નકર વળી ક્યાંક અવરે રસ્તે ચડી જઈશું. મસ્ત આ બાજુ અહીંયા ઉટડા દેખા છે. અહીંયા શું કહેવાય ઓનર છે એ ઉટડાની સવારી કરાવે છે. આ બાજુ ગોમતીજી છે, મસ્ત ગૌ માતા છે. આ બાજુ ગોમતીજી છે, મસ્ત લોકો ફોટા બોટા પડાવે એક બાજુ. અને થોડોક ગાય માતા છે, હું થોડોક ના જેવું તો છે નહીં. મારી ઈચ્છા હતી કે હું નાવ ગોમતીજીમાં, પણ આઈ થિંક મને એવું લાગે છે કે અત્યારે પોસિબલ તો છે નહીં, પણ માથે પાણી થોડું અડાડી બતાવી. મસ્ત અહીંયા ઊંટ છે આવી રીતના. હાઈટ તો જોઈએ, શું હાઈટ છે. એક અરે 3 જણા બે કે હા અહીંયા બે હાયડા જો આ બાજુ જોઈ એમને ઊભો થાય કેવો લાગે. એ થયો ઊભો થયો ભાઈ, ઉઠો. હા સોતરા કાઢ્યા, રેવડી થઈ ગયો. અત્યારે હું ઓલા છાસ વાળા ભાઈ ગોતું, ગળું બેસી ગયું, શરદી તાકાત વાળી થઈ ગઈ છે, પણ છાસ તો પીવી જ જોઈએ, કારણ કે અહીંયા આવ્યા તો છાસ તો પીવી જ પડે.
બેઠા તો છે 2-4 જણા, પણ હું એક ભાઈને ગોતું મેં લાસ્ટ ટાઈમ હું આવ્યો હતો ત્યારે મેં પીધી હતી છાશ ત્યાં, તો મને અગર એ મળી જાય ને તો મજા આવી જાય, કારણ કે મેં એની થોડીક વાતો જેટલું કરી હતી અને છાશ ત્યાં પીધી હતી મસ્ત, અને મને ભાવી હતી. બીજા 1-2 જણાને પીધી હતી પછી એને ન ભાવી, એની ગુડ હતી એટલે તો એની છાશ બી બતાવીશું. વિડિયો મારો ફોટો લ્યો ને. ફોટો ચાલુ જ છે તમારો. અહીં આગળની શેરીમાં હોય તો જોઈ બતાવી, ચાંદલો બાંગલો કરાવો હોય તો પૂજારી બેઠા આવો તો કરાવી લેજો. મેં તો નથી કરાવ્યો, આપણે તો એવી કઈ શોખ નથી, આપણે રોજ ચાંદલા કરતા હોઈએ. વાઈડ ક્લોઝઅપ બહુ આવે મારા પાછું, થોડોક આમ આગો રાખો તો નકર ઘડીક હવે અહીંયા શેરીમાં આવી તો બતાવ્યું છે મેં, જોઈએ અહીંયા નીકળે તો. અત્યારે ગળદી તો છે, દર્શનમાં ગળદી તો હોય છે એવું લાગે છે મને. पड़ जाएंगे इसे बोला હું એક જ છું. બીજા બધા જતા રહ્યા. હવ નકરો એકલો ને એકડો ભગત મળી ગયા હતા મને કે એલા તું હજી રોકાણો હો, એટલે મેં કીધું હા, મેં કીધું બધા વયા ગયા બીજા, હું રોકાણો હોઉં એકલો. મેં કીધું હવ એકલો, પણ ઉધરસ ઊભી રહેતી નથી, છાસ વાળાને ગોતવા નીકળો એકલો, પણ એકડો અહીંયા ઊંટ પાણીની અંદર હાકે, પાણીની અંદર કાં હલાવે ઉટણા નવડાવો હે શું હોય ત્યારે. મેં પહેલી વાર જોયું ઉટણા પાણીમાં હાકતા. અત્યારે સંઘવાળા ઘણા હરિભક્તો અત્યારે મળે છે અહીંયા, કારણ કે ઘણા મારી જેમ હોય ને રોકાવા વાળા, એટલે ઘણા છે ઘણા નાય છે, અને હું આવી રીતના આટા મારું ઘડીકમાં આમના અંદર દર્શન કરવા આવ્યો જઈશ. ક્યાંક મારે બેગ પાછું જમા કરાવવું જો, આખું બેગ ટૂંકમાં જમા કરાવી દઈશ. ગૌ માતા જવા દો મારી ફાટે. ગૌ માતા બાજુમાં ભીખ બીક નો ઉલાવી દે સારું. અહીંયા ફરે કાંઈ, હા મેં કીધું આ ફરે કાંઈ અહીંયા અલગ અલગ. ગૌ માતા જવા દો, જવા નથી દેતા. લે મારે આ થોડુંક તમને દેખાડવું છે, પણ હા ભાઈએ તગડી બતાવી. મસ્ત અલગ અલગ જાતની બોડી છે. આપણું તો આ કઈ કામનું નથી, પણ આ વિડીયો લઈ લઉં, જોવા થાય તમારે. ये कितने का इसमें का मोती है? 20 रुपए का। ગમે 20 રૂપિયાના ભાઈ. कोई भी 20 તો આ શું કહેવાય, ઓરિજિનલ 200 का एक। હે ભાઈ ઓરિજિનલ હોય ખબર કેમ પડે? એની લેપ કરાવવી પડે. લેબ ટેસ્ટ કરાવવી પડે. આ સીમાંથી જ નીકળ્યા? ક્યાંથી આવે? 200 का एक। ત્યારે આ મારી હાથમાં નીલમ છે, મસ્ત બ્લુ સેફાયર કહેવાય ઇંગ્લિશમાં. મને આ ગમે એક તો, પણ જોઈ મને ઈચ્છા તો હે એક આ લઈ લઉં. કલર એ મસ્ત લાગે છે, અંદરથી પ્રોપર આમ નેવી બ્લુ છે મસ્ત. પછી એક છે અહીંયા એમરેન્ડ, જેને પન્ના કહેવાય, એ ગમે છે મને, બીકોઝ આ સુટેબલ છે મને. આપણે થોડુંક એસ્ટ્રોલોજી જાણીએ એટલે ખબર હોય. જે આ દેખાય છે ને પ્રોપર મસ્ત. હવે ઓરિજિનલ હોય કે નહીં એ તો ભાઈ કે લેબ ટેસ્ટ કરાવવું પડે તમારે. બધું આપી દો ભાઈ 10 નંગ.
દો નંગ આપી. ના બાપા ના. તો એટલે આને શું કહેવાય વીટીમાં પહેરવાનું હોય આપણે? હા એની માળા પહેરાય, બ્રેસલેટ બનાવાય. એમ નહીં આપણે આ પછી આ આ કઈ ગ્રહના નંગ જે બધા મંગળ, પન્ના, નીલમ. એ તો એમનેમ થોડી પહેરાય, હે એમનેમ થોડી પહેરાય. તો બ્રાહ્મણને દેખાડીને તો પહેરાય ને. તો એમને આ કેટલાના બધાયનો એક જ ભાવ છે કે શું? બધાનો ભાવ એક છે. ગુરુ જોતો હોય તો 200 રૂપિયાનો આવે. દેખાડો તો ગુરુ, દેખાડો તો 200 રૂપિયાનો. જેવો હોય તો ટાઈમ બગાડજો, ખોટા પછી આમાં વિડીયો બનાવજે નહીં. જોવા તો દિયો વાલા, કે જોવામાં તો ઓલા પૈસા દેવા પડે એવું થઈ ગયું. નહીં પણ અમારે ટાઈમ નહીં હોય ને તારી આને ટાઈમ તો બગાડવો પડે. તમે માગો એટલે આપી દઈશ, એટલે તમારો ટાઈમ ખોટી ન થાય. હા એ થોડીક કોન્ટ્રોવર્સી કરે મારી. 480. આ છે ગુરુ, ગુરુનો નંગ છે આ. ગુરુનું તો મારે કઈ કામ નથી. હા એની આની જો એનાથી ને મોટો આ 100 રૂપિયાનો આવે. આલ્યો ભાઈ, આ કાચવાળો. લેવાનો વિચાર તો નથી મારો, પણ આ બ્લુ સેફાયર અને ગ્રીન એમરેન્ડ મને ગમે છે. 20 રૂપિયાના જ છે તો લઈ લઉં યાદી પૂરતું, કે યાદ રહેશે ભાઈ મને આવી રીતના. અને એ પાછા બે સુટેબલ છે મને બે, કારણ કે આઈ નો એસ્ટ્રોલોજી. મારે પેન શોટ ફોટો લેવો છે, કે અગર સારી લોકેશન મળે એ જ ગોતું છું કે ભાઈ સારી લોકેશન મળે તો ફોટો પાડી દેતા આવું મસ્ત. મસ્ત આ બાજુ ઓલા ચકલા ઉડે છે. ફ્લેમિંગો શું કહેવાય કોણ જાણે, બહાર છે કહેવાતું હોય છે કંઈક, આપણે કઈ લેવા દેવા નહીં. આ તો વાત કરું છું જસ્ટ. મસ્ત આ બાજુ ફરકે માણસો ઓછું હોય તો મજા આવે ફરવાની. ભાઈ છે રેન્ડમ, હું જાતો હતો જસ્ટ રસ્તામાંથી, અત્યારે જગ્યા ગોતતો તો બેસો વાટા. ભાઈ કે અહીંયા એટલે આવ્યો. મને કે કંઈક વિડીયો તો લે અમારો. મેં કીધું બોલશો ને. શું નામ તમારું ભાઈ? અતુલભાઈ. ક્યાંથી? દ્વારકાથી છો? ઓકે અતુલભાઈ તો દ્વારકામાં તમે ભાઈ મેવું છે તમે અહીંયા દેવભૂમિ દ્વારકામાં શું કહેવાય રોજ ઠાકોરના દર્શન કરો એટલે અહીંયા જ રહેવાનું. ઠાકોરના ચરણોમાં રોજ ફૂલે ફૂલ એન્જોય. અને અહીંયા આવી રીતના રાતે સનસેટ થતું હોય તો બેસવાની વધારે મજા આવે. હવે તો રોજ અહીંયા આનંદ લેતા એટલે અહીંયા થાયકા પાયકા આવ્યા હોય તો તમે બેહો અને બધો થાક હોય બરાબર છે. કંઈક એવી વસ્તુ શેર કરો જે તમે દ્વારકામાં શું કહેવાય રોજ આમ તમને એ વસ્તુ ગમતી હોય કે ભાઈ દ્વારકા તો મને આ માટે ગમે છે. દ્વારકામાં તો એક વસ્તુ નથી, પણ જ્યાં જાઓ ત્યાં બધું ગમે એવું જ છે. તમે ગમે ત્યાં જાઓ, અહીંયા જાઓ કે આમ તમે આયલા જાઓ, ભરતેશ્વર જાઓ, ગામમાં જાઓ, બધી જગ્યાએ ક્યાંય તમને એવું નહીં લાગે કે અહીંયા નથી સારું લાગતું. એકલાપણું જેવું લાગે તમને બધી જગ્યાએ એમ જ એકાંતપણું મળે, મજા જ આવે એમ. બરાબર. એટલે અહીંયા શું કહેવાય સેલ્ફ લવ જેવી નામની વસ્તુ છે. તમે અહીંયા એકલા એક્સપ્લોર કરી શકો મસ્ત. હું અત્યારે એકલો જ એક્સપ્લોર કરું છું. અને તમને એક વાત હું કહી દઉં કે ગઢડાથી દ્વારકા જે સવાર સંઘ આવ્યો હતો ને, તમને કદાચ ખ્યાલ હોય તો. હા તો હું એમાં જ સંઘમાં જ હતો. હું ગઢડાથી દ્વારકા અત્યારે ચાલીને જ આવ્યો છું. મારી રાતની ટ્રેન છે એટલે અત્યારે હું થોડુંક અહીંયા શું કે એક્સપ્લોર કરવા નીકળો હતો કે ભાઈ ટાઈમ છે તો અહીંયા ફરી આવી અને પાછા હજી એકવાર ઠાકરના દર્શન કરી આવી. અમારે જો કઈ કામ લાગે તો બોલે એક ભાઈ ને હું ગોતતો તો ઓલા છાસ વાળા ભાઈ દેખાતા નતા એટલે ઓલી બાજુ હોય છે. ઓલી બાજુ આપણે ઓલા છપ્પન કાંઠે. સીડી રહી ને છપ્પન સીડી આપણે ઉતરીએ ને બરોબર એટલે લેફ્ટ સાઈડ માં જ્યાં જ બધા છાસવાળા ભેગા થશે.
સારું મળીએ આપણે. જય દ્વારિકાધીશ. એકવાર આપણે નામ કરી દઈએ. માગો 20 આપે 30. બોલો જય જય દ્વારિકાધીશ. થેન્ક યુ. ચાલો મળીએ. તમારો આવકારો બહુ ગમ્યો મને. ઠાકર જેવો આવકારો લાગ્યો. બરાબર છે. એટલે જ તો દેવભૂમિ દ્વારકા કહેવાય ને. સારું ચાલો મળીએ. અત્યારે થોડોક ફોટોશૂટ કરી લીધો તો મેં ગિમ્બલથી રાખીને આમ તેમ 2-4 ફોટા પાડી લીધા. મેં થંબનેલમાં મૂકવા થાય કદાચ. ઉધરસ ઘરે જઈને જ મટશે હવે તો. ઉધરસ તાકાતથી આવે પણ અત્યારે છાસ વાળા ગોતવું તોય છાસ તો પીવી. મેં કીધું આજ ભલે નાકમાંથી રબડી ભલે નાખી જાય, છાસ તો પીવી. આઈ થિંક મારે આજે તો નહીં મેળ ખાય. બીજી વાર આવું છે. હજા બીજી ચડાવી દીધી. A few moments later. મસ્ત દ્વારિકાધીશના દર્શન કરી બધા આવ્યા છે. એકદમ જોરદાર થયા છે, એકદમ નજીકથી. કારણ કે સવારે હું આવ્યો હતો ત્યારે એટલા બધા નજીકથી નહોતા થયા, દૂરથી જ કરી લીધા હતા. અત્યારે મસ્ત નજીકથી દર્શન થઈ ગયા છે. વર્ડ્સમાં તો કેમ એક્સપ્લેન કરવું એ જ વિચારું છું. દ્વારિકાના નાથ નો જબરો ઠાઠ થયો જોયો ભાઈ. અત્યારે એનો ઠાઠ પાસેથી જોયો ભાઈ સાહેબ, એકદમ તાકાત છે એમ. મજા આવી ગઈ. આમ પ્રોપર આમ શું કહેવાય આપણે એના કહેવાય ને કે ભાઈ દર્શનમાં લીન થઈ જાય એકદમ મસ્ત. એના ચરણોમાં શીશ નમાયું ભાઈ સાહેબ. ભાઈ મળી ગયા છે અહીંયા છાસ વાળા. એટલે હવે બી બતાવશો ત્યાં એવો ડાયલોગ બોલશો ભાઈ. તો ફેમસ ડાયલોગ એવું છે તમે બોલો ને ભાઈ. કે ડાયલોગ નથી બોલવો એટલે ત્યાં હું છાસ આવી. ટ્રેન છે મારી 9 વાગ્યાની અને અત્યારે બોલું છાસ પી ને થોડુંક ઘરે ફોન આવ્યો હતો તો અહીંયા વાત કરતો હતો. પછી ભાઈબંધનો ફ્રેન્ડનો કોલ આવ્યો હતો તો અહીંયા વાત કરતો હતો. હવે કાંઈક 1 કિલોમીટર જેવું રેલવે સ્ટેશન એ અહીંથી એ હું આવેલો જઈશ. બાકી અત્યારે થોડીક પેટ પૂજા કરવા માટે ઊભો રહ્યો હું રગડા પૂરી ખાવા માટે. ભાઈ આ ફર્સ્ટ ટાઈમ હું આવી રગડાપુરી ટ્રાય કરું છું. કોઈ દી આવી ખાધી નથી મેં જનરલી, અને આવી પહેલી વાર જોઈ મેં. પણ જોઈ કેવી લાગે. ટૂંકમાં આમાં પાણીની જરૂર ન પડે, ખાલી રગડો જોઈ અને ભેગી ચટણી હોય અને થોડોક મસાલો નાખી દે ઉપરથી. અને થોડી કલમ લાગે. ઓલીજી ભાઈ રગડા પૂરી ખાધી ને, રગડા પૂરીમાં કઈ માલ નહોતો યાર, મજા ન આવી. કારણ કે અમે યાર રાજકોટનો ટેસ્ટ વાળા રહ્યા. એક તો આમ ચટપટું મસાલેદાર ને આમ ટેસ્ટી જોઈએ એકદમ. એટલે એ વસ્તુ એમાં ક્યાંક ને ક્યાંક નહોતી. એટલે મીઠી ચટણી થોડુંક ટેકાનું કામ કરતી હતી સ્વાદમાં. પછી મેં કીધું હાલો ભાઈ જવા દો, ખાઈ નાખી. પછી મેં કીધું હવે પડીકા લઈ લઉં, બાકી અહીંયા તો ડિસઅપોઇન્ટ થાય ન મજા આવે. અત્યારે આવેલો જાઉં છું રેલવે સ્ટેશન બાજુ. 9 વાગ્યાની બસ એટલે ટ્રેન છે મારી. બસ શું હજી તો કંઈક 7:30 જેવું થયું છે. પછી મારો વિચાર કે ભાઈ રેલવે સ્ટેશન બેસ નિરાતે, અને ટિકિટ કન્ફર્મ છે એમ તો કઈ વાંધો નથી. હર્ષિતે કરી દીધી હતી સ્લીપર કોચમાં. હે એસીમાં કરતો હતો. પછી મેં કીધું હવે જવા દે ને ભાઈ, ખોટી કઈ અત્યારે જરૂર છે નહીં. લાયા ખૂટી અત્યારે મારી થાય હતી, કારણ કે ખૂટીયાથી એમાં યાદ પદયાત્રામાં લાગી ગયું હતું. એટલે દીક્ષિતના મંદિર 1 કિલોમીટર સીધું છે,
રેલવે સ્ટેશન. મેં કીધું રિક્ષા શું કરવી, આપણા ટાંગ જ છે લાકડા જેવા, ભાઈ વાપરવાના જ હોય ને. બેગમાં તેવો બધો કઈ ખાસ ભાર નથી, છે ખરી પણ ખાસ નથી એટલો બધો. હાલે એટલો કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર સુધી આપણે ઉપાડીને કાપી બતાવીએ, એમાં કઈ એવું બધું નથી. અત્યારે લગભગ માણસો રિક્ષામાં જાય છે રેલવે સ્ટેશન. રાતની ટ્રેન હશે મને એમ છે બધે. તો બસ હાલો જાઉં ટબુક ટબુક કરતો, ટબુક 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 ટબુક. અને પદયાત્રાનો તો મસ્ત હું પ્રોપર ઘરે જઈ અને પ્રોપર આમ શું કહેવાય સ્ટીલ બેસી અને પ્રોપર એનું ડિસ્કશન કરીશ કે ભાઈ પદયાત્રામાં શું 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 કહેવાય મજા આવી મને અને શું શીખવા મળ્યું. ખાસ તો આજુબાજુના માણસો આપણે જોયા રાખે, અમુક ખાઈ બાઈ કર્યા રાખે, આવું એ બધું હાયલા કરે. ઠાકરની દયા. એ ઉભો રહી ગયો હું, અરે ના હાલો તો 3 મિનિટથી વધારે વિડીયો લાંબો થઈ જાય તો લોચો તારે બીજી ક્લિક કરવી હોય ડાયરેક્ટ. હજી તો ખાલી 8 વાગ્યા જ, ટ્રેન છે 9 વાગ્યાની. હું પોગી ગયો હું કલાક વહેલો. ક્યાંક બેસીને ઠાક ખાઈશું છાનનું ના, અને ભૂખ લાગશે તો આજુબાજુમાં ખાવાનું ખાવું. થોડીક ભૂખ લાગતી હતી તો પછી મારા બેગમાં ડાબર ચમનપ્રાશ હતો, તો અત્યારે 2-3 ચમચી એ ખાઉં છું મસ્ત. એટલે હું ઠંડી બંડીમાં કાંઈ ઉપાધિ નહીં. દાંત એના આવે કે હજી કલાક બાકી છે. હું અહીં અત્યારથી રેલવે સ્ટેશન બેઠો. આમ તો બીજે ક્યાંય અત્યારે જવા જેવું છે નહીં રાતના. 1 hour later. અત્યારે 9:50 થઈ ગઈ, ત્યાં ટ્રેન ઓન ટાઈમ આવી ગઈ હતી ભાઈ સાહેબ. ખતરનાક એમ ઓન ટાઈમ. એટલે સારું થયું પોણી કલાક વહેલો આવીને બેસી ગયો, એટલે ઉપાધિ નહોતી. કેમ નીકળી ગઈ તો મને ખબર નથી. 1-2 જણા ફોનમાં વાત કરી, ઘરે કર્યો હતો ફોન, પછી ડાયરેક્ટ થોડીક વાર ચમનપ્રાશ ખાધું, ત્યાં ઘડીક વાર થઈ ત્યાં ટ્રેન આવી ગઈ. એટલે મસ્ત આપણે સીટ બુક છે એટલે કંઈ ઉપાધિ નથી, ઉતા જવાનું હોય. આ બાજુ આ ટ્રેનના પાર્ટનર છે અમારા, અને બીજા અમારી સામે. એટલે આ ભાઈ એમના પૂછતા હતા કે ભાઈ આ શેનો જુગાડ છે. હવે ખબર પડી ગઈ, अब मालूम आ गया ना किसका जुगाड़ है. पता चल गया जुगाड़. क्या ये तो स्टैंड हाँ, स्टैंड होल्ड कर रखा था तो બસ હવે આરામ છે. કારણ કે આ 350 કિલોમીટર કાપીને કાંઈ એવું બધું લાગતું નથી કે ભાઈ શું કહેવાય બહુ થાકડો લાગી ગયો હોય ને સૂઈ જવું પડે ને એવું કાંઈ નથી. અત્યારે મને એમ કે થાય થોડુંક થાક લાગશે, પણ હજી સુધી એવું કાંઈ લાગતું નથી. કારણ કે 2 વાર આજ તો ઠાકોરના દર્શન થઈ ગયા છે, એટલે બધો થાક ઉતારી દીધો છે એને જોયા એટલે વાત પૂરી બસ. અને પછી બારી એ જો આ કાચવાળી છે એટલે ઠંડીની કાંઈ ઉપાધિ નથી. મેં મારું ઓલું ઓઢવાનું ને એ બધું હતું એ જવા દીધું. ઓલા થેલામાં હું એક્સપેક્ટ કરતો તો આવડી આ સામેવાળી સીટ, પણ સામેવાળી સીટ મારા ભાગમાં ન આવી, પણ તોય વિન્ડો સીટ આવી મારા ભાગમાં. એટલે હાલે જી મળે એમાં રાજી રહેવું જોઈએ. અને હજી એક ઓલી જે હું તમને વાત કરવાનો હતો કે ભાઈ હંમેશા તમે એકલા જ આવ્યા અને એકલા જ જાવ એવું વાત કહેવા માંગતો હતો. મેં કીધું થોડીક આમ સ્ટીલ ફ્રેમ મળે ને તો પ્રોપર વાત કરું. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે એકલા આવ્યા અને એકલા જ જવાના, સાથે શું લાવ્યા કે સાથે શું લઈ જવાના. એટલે બધું એવું છે એમ કે ભાઈ અને શું કે બિલીવ ઇન યોર
પોતા ઉપર વિશ્વાસ રાખવાનો, બસ વાત પતી ગઈ. એ આપણે હવે શીખી લીધું, કારણ કે કોઈ શું કહેવાય 24 કલાક તમારી કોઈ ભેગું ન હોય સિવાય તમારી, તમે પોતે. એટલે એ શીખવું, હું શીખું ભાઈ કે ઇન્ડિપેન્ડન્ટ કઈ રીતના રહેવાય 24 કલાક 48 કલાક કે ભાઈ 10 દી કે મહિનો. યોમાં સંજય કાકા લેતા આવ્યા. આવો સેઠ. સંજય કાકા હા સર લો વેલા આવી ગઈ તો તું કઈ મને આવ્યો? એનામ ક્યાં જગ્યા હતી? એવું મારી સારું ટિકિટ મસ્ત બુક હતી. બેહો બેહો. કઈ બાજુ? તને ખબર? તને ભૂખ લાગી? મમ્મી રાહ જોવે ઘરે. એવું માતાજી કે બૂટ કાઢ નાખો સાઈડમાં. ભાઈ બિચારા છોકરાને ભૂખ લાગી ગઈ હતી. વેલું આવું જોઈએ ને, બપોરે આવવાનું કીધું. બપોરે કાલે હું કાલ કાંઈ ન પૂજા કરી નાખે અલગ અત્યારે કોણ બે વાર દર્શન કર્યા. મારું હું એમાં હું દેવું બધા મારું સંગીત સારું